ગુજરાતનું ગોહિલવાડ એટલે ભાવનગર, જે તેના સંસ્કાર અને શાંતિ માટે જાણીતું છે. પરંતુ છેલ્લા 2 દાયકાથી આજે ભાવનગરમાં એક ખૂણેથી એક એવી ગેંગનો ઉદય થયો છે જેણે પોલીસ અને પ્રજા બંનેની ઊંઘ હરામ કરી દીધી છે. આજે વાત કરવાની છે એવા 2 ભાઈઓની જેમણે ભાવનગરને ભાઈનગર બનાવવાની કોશિશ કરી હતી. કોણેચા ઉમેદ હાલારી અને વલી હાલારી. કેવી રીતે એક સામાન્ય પરિવારમાંથી આવેલા યુવાનો આખા શહેર માટે આતંકનો પર્યાય બની ગયા અને શું છે તેમનું રહસ્યમય ઇન્ડિયા હાઉસ અને શા માટે તેઓને વિદેશી વાંદરા રાખવાનો શોખ છે. મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી. વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે. સામાન્ય યુવાનોથી ગેંગસ્ટર સુધીની સફર. મિત્રો, ઉમેદ હાલારી અને વલી હાલારી ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા આ 2 ભાઈઓનો પરિવાર સામાન્ય હતો. શરૂઆતના દિવસોમાં તેઓ વિસ્તારની નાની મોટી માથાકૂટોમાં સામેલ થયા હતા. ક્રાઇમમાં પ્રવેશ. મિત્રો, 90ના દાયકાના અંતમાં અને 2000ની શરૂઆતમાં તેમણે પોતાની ગેંગ બનાવવાની શરૂઆત કરી, જેને નામ આપ્યું યુબી ગેંગ. નવાપરા અને તેની આસપાસના વિસ્તારોમાં પોતાનો સિક્કો જમાવવા માટે તેમણે અનેક ગુનાઓને અંજામ આપ્યો. જમીન પચાવી પાડવી, ગેરકાયદેસર બાંધકામો કરવાને નાના વેપારીઓ પાસેથી તોડ એટલે કે ખંડણી ઉઘરાવી એ તેમનો મુખ્ય વ્યવસાય બની ગયો હતો. આતંકનો વિસ્તાર. મિત્રો, ધીરે ધીરે તેમની ગેંગમાં સ્થાનિક બેરોજગારો યુવાનો જોડાવા લાગ્યા. જોઈએ એવા હથિયારો અને પૈસાના જોરે તેમણે સમગ્ર નવાપરા વિસ્તારને પોતાના કબજામાં કરી લીધો હતો. આ ગેંગની સૌથી મોટી ઓળખ છે તેમનું ઠેકાણું ઇન્ડિયા હાઉસ. મિત્રો, નવાપરામાં આવેલા ઇમારતે કોઈ કિલ્લાથી ઓછી ન હતી. અહીંથી જ ગેંગની તમામ ગતિવિધિઓનું સંચાલન થતું હોય એવું સૂત્રો પાસેથી જાણવા મળતું હતું. ઉમેદ અને વલીને માત્ર હથિયારોનો જ નહીં પરંતુ ઘણા મોંઘા શોખ પણ હતા. તાજેતરની રેડમાં મળેલા પોકેટ મંકી અને હરણના શિંગડા સાબિત કરે છે કે તેઓ પોતાની તાકાત બતાવવા માટે વિદેશી અને પ્રતિબંધિત ચીજો રાખવા માટે શોખીન હતા. ઇન્ટરનેશનલ કનેક્શન. મિત્રો, પોલીસને લાંબા સમયથી શંકા છે કે આ ભાઈઓ દુબઈમાં રહેતા અંડરવર્લ્ડના આકાઓના સંપર્કમાં છે. ખંડણીના પૈસા હવાલા મારફતે વિદેશ મોકલવા અથવા ત્યાંથી ફંડ મેળવવા જેવી પ્રવૃત્તિઓમાં પણ તેમનું નામ ઉછળ્યું છે. ગુનાની લાંબી યાદી અને પોલીસનો સકંજો. મિત્રો, ઉમેદ અને વલી હાલારી પર નોંધાયેલા ગુનાની યાદી ઘણી લાંબી છે. દુશ્મન ગેંગ કે આડે આવતા લોકો પર ગોળીબાર કરવો તેમના માટે સામાન્ય વાત હતી. તાજેતરમાં મળેલા 50 જીવતા કારતૂસ દર્શાવે છે કે તેઓ હંમેશા સશસ્ત્ર હુમલા માટે તૈયાર રહેતા હતા. પ્રોહિબિશનના અનેક ગુનાઓ તેમની ગેંગ પર નોંધાયેલા છે. 2026ની ઈદના દિવસે થયેલું ફાયરિંગ તેમના માટે પતનનો માર્ગ બન્યું. જ્યારે આખા દેશે શાંતિથી તહેવાર ઉજવ્યો હતો ત્યારે આ ગેંગે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે એસપી નીતિશ પાંડેએ નક્કી કર્યું કે હવે ખેલ ખતમ કરવાનો જ સમય આવી ગયો છે. પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા પાયે હાલારી ગેંગના મથકો પર બુલડોઝર ચાલ્યું છે. તેમના 6 સાગરીતો પકડાઈ ગયા છે અને તેમનું સરઘસ કાઢીને પોલીસે મેસેજ આપ્યો છે કે કાયદો બધા માટે સમાન છે. હાલમાં ઉમેદ અને વલી હાલારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ તેમની પાછળ છે અને ટૂંક સમયમાં જ તેઓ જેલના સળિયા પાછળ હશે. તેમના પર ગુજસી ટોક લાગ્યા બાદ તેમને આખી પ્રોપર્ટી ટાચમાં લેવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.